કચ્છની સંસ્કૃતિ, લોકકળા અને ભાતીગળતાના દર્શન કરવા હોય તો રાપરના મેળામાં ચોક્કસ આવવું પડે. રાપરના રવેચી માતાના મેળાને મિની તરણેતરનો મેળો પણ કહેવાય છે. આ મેળામાં લાખોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે. ભાદરવી સાતમથી ભરાતા આ મેળામાં લોકો રવેચી માતાના દર્શન કરી મેળાની મજા માણતા હોય છે. માત્ર ગુજરાતી જ નહીં, દેશ દેશાવરથી લોકો આ મેળાની મોજ માણવા આવે છે. દર મહિને આઠમ આવે છે, આજુવારી આઠમ, અને સારો મેળો ભરાશે. વખત જામ્યો છે, બહુ મેળો સારો છે, અને દર આઠમે અમે તો આવી છીએ, નજીકના માણસો છે, અને મેળા માલો આવી છે કાયમી. United States, and I'm here because I want to see this beautiful festival with the beautiful dresses and the earrings and the bracelets, and everything is so colorful. I call it very exotic. કચ્છ માટે કહેવત છે કે શિયાળે સોરઠ ભલો અને વરસીએ વાગડ ભલો. તેમ આ વર્ષે વાગડમાં મેઘરાજાએ મહેર વરસાવી હોવાથી આ મેળાની મજા પેવડાય છે. વળી મેળાની વિશેષતાને લીધે વર્ષો વર્ષ અહીં પ્રવાસીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થતો જાય છે. કહેવત છે કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વરસ્યો તો વાગડ ભલો અને કચ્છડો બારે માસ. એવા વાગડ વિસ્તારમાં આ વર્ષે ભગવાને અને માતા રવેચીએ વરસાદની ખૂબ જ મહેર કરી છે. એને હિસાબે બહુ જ મેળો આ વખતે સારો ભરાણો છે અને જૂની સંસ્કૃતિના દર્શન થાય છે. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા જે રીતે લોક સંસ્કૃતિને પ્રોત્સાહન મળી રહે તે રીતે પ્રચાર કરતા ગુજરાત હવે સહેલાણીનું મનગમતું સ્થાન મેળવી રહ્યું છે. જોકે સ્થાનિકોના મતે તો ધર્મ અને ઉજવણીનો ઉત્સાહ સાથે હોવાથી અહીં પ્રવાસીઓ વધી રહ્યા છે. તેથી જો મેળાની ખરી મજા માણવી હોય તો એકવાર રાપર જવું જ રહ્યું. જય દવે, TV9 ભુજ.